Hello, my dear students. Today we want to learn English grammar. In last lecture, we have seen the unit of our English textbook, but today we want to see the English grammar. So we will start here our this lecture with English grammar simple present tense यानी के सादो वर्तमान काल एना विषे आजे भणવું છે. ચાલો હવે અહીંયા સાદો વર્તમાન કાળનો અર્થ શું કરીશું. સૌ પ્રથમ તો જ્યારે પ્રાથમિકનું બાળકથી લઈને છેક સેકન્ડરી હાયર સેકન્ડરી કે કોઈ કોલેજના વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી એવું આ અંગ્રેજી ગ્રામર અહીંયા બનાવી અને આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે અને એ મૂકતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. સૌ પ્રથમ જોઈએ કે ભાઈ કાળ ભણવા છે તો સૌ પ્રથમ જરૂરિયાત કઈ બાબતોની ઊભી થશે તો કે ભાઈ કાળ જોઈએ તો ભાઈ ગુજરાતીની અંદર વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ આ રીતે આપણે કાળથી પરિચિત છીએ. જ્યારે ગુજરાતી વ્યાકરણ ભણતા હતા ત્યારે વર્તમાન કાળ ને ભૂતકાળ ને ભવિષ્યકાળે સમજાવતા હતા. તો અહીંયા વર્તમાન કાળનો અર્થ શું લઈશું? વર્તમાન કાળ એનો મતલબ હાલનો સમય, અત્યારે જે પ્રવર્તમાન સમય જેને કહીએ કે હાલનો સમય જે અત્યારે ચાલી રહ્યો છે એ વર્તમાન કાળ. ભૂતકાળ તરીકે આપણે કોને લઈએ તો કે ભાઈ જે સમય વીતી ગયો છે થોડીક વાર પહેલા જ અથવા તો ખૂબ દૂરના સમયની વાત કરતા હોય તો ધેટ્સ ધી પાસ્ટ ટેન્સ, એ ભૂતકાળ. પણ જ્યારે ભવિષ્યની વાત કરીએ તો હવે પછીનો આવનારો સમય, આવનારી થોડી વાર પછીની ક્ષણમાં શું થવાનું ત્યાંથી લઈને આવનારા ખૂબ દૂરના સમય સુધીની વાત કરીએ તો એ ભવિષ્યકાળ. તો વર્તમાન એટલે હાલનો સમય, ભૂતકાળ એટલે વીતી ગયેલો સમય અને ભવિષ્ય એનો મતલબ આવનારો સમય. પણ હવે પાછા ફરી અહીંયા પાઠ પાડ્યા છે કે ભાઈ વર્તમાન કાળ એટલે હાલનો સમય એ તો સમજી લીધા, પણ હાલના સમયમાં અહીંયા પાછા ફરી વર્તમાનના 3 અધર પાર્ટ્સ આપ્યા છે કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ યાને સાદો વર્તમાન, કન્ટિન્યુ પ્રેઝન્ટ એટલે ચાલુ વર્તમાન અને પરફેક્ટ પ્રેઝન્ટ એનો મતલબ પૂર્ણ વર્તમાન. તો અહીંયા 3 જે ટેન્સ આપ્યા છે એમના ત્રણેય વચ્ચેનો શું તફાવત છે તો એમાં સાદો વર્તમાન કાળ છે એમના યુસેજીસ મેં અહીંયા લખ્યા છે. ચાલુ વર્તમાન કાળ જ્યારે ભણીશું ત્યારે એમની સમજ આપીશું કે વર્તમાનમાં જે ક્રિયા ચાલુ છે. ફોર એક્ઝામ્પલ હું અત્યારે બોલી રહ્યો છું, તમારી બધાની આ વિડીયો નિહાળવાની ક્રિયા ચાલુ છે, ધેટ્સ ધી ચાલુ વર્તમાન કાળ, સિમ્પલ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. અને પૂર્ણ વર્તમાન કાળ કોને કહીએ? ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પણ એની અસર ચાલુ હોય એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. પણ અહીંયા સાદા વર્તમાન કાળને જ્યારે ભણીએ છીએ ત્યારે એના ઉપયોગોને સૌ પ્રથમ જોવા પડશે કે ભાઈ સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય. તો કે સાદો વર્તમાન કાળમાં એમનો પહેલો ઉપયોગ છે રોજિંદી કે ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય. નિયમિત થતી ક્રિયા અથવા ટેવવશ, ફોર એક્ઝામ્પલ હું વહેલા સવારે 5 વાગે ઉઠું છું, આ મારી રોજિંદી કે ટેવવશ થતી ક્રિયા છે. એમના પછી હું રોજે શાળાએ જાઉં છું, આ મારી રોજિંદી ક્રિયા છે. તો આવી રોજિંદી કે ટેવવશ થતી ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય. નેક્સ્ટ, કોઈ સનાતન સત્ય બાબતો, કોઈ હકીકતો, કોઈ કહેવતો કે કોઈ મહાન પુરુષના મુખે બોલાયેલા વાક્યો દર્શાવવા હોય તો એ પણ સાદા વર્તમાન કાળમાં આવે. એનો મતલબ ઇન્ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો અહીંયા સનાતન સત્ય બાબતો કઈ કઈ? દાખલા ફોર એક્ઝામ્પલ તમે કયો ચાલો કે ભાઈ અમુક એ યુનિવર્સલ ટ્રુથ છે, સાર્વત્રિક સત્ય છે. જેને સનાતન સત્યની અર્થ આપણે લઈશું સાર્વત્રિક સત્ય એટલે કે યુનિવર્સલ ટ્રુથ.
સર્વ સ્વીકાર્ય હોય એવી બાબતો, એવી કઈ કઈ બાબતો છે? તો કે ભાઈ 1 + 1 = 2, આ સનાતન સત્ય બાબત છે. બીજું, ઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ પોલિસી, પ્રામાણિકતા શ્રેષ્ઠ નીતિ છે. આવી અમુક સાર્વત્રિક બાબતો છે. ફોર એક્ઝામ્પલ, હકીકતો હોય, કોઈ એવી કહેવત દર્શાવવી હોય, કોઈ મહાન પુરુષના મુખે બોલાયેલું વાક્ય હોય, તો એ વાક્ય દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. તેમના પછીની વાત કરીએ, કોઈ મહાન પુરુષના મુખે બોલાયેલા વાક્ય તરીકે, ફોર એક્ઝામ્પલ મારું કે તમારા મુખે બોલાયેલા વાક્યો કરતાં બેટર છે કે એમના એવી વ્યક્તિઓ કે જે ખૂબ પ્રસિદ્ધિઓ પામેલી છે, વિશ્વ એમને યાદ કરે છે, એમના મુખે બોલાયેલું વાક્ય સાદા વર્તમાન કાળમાં આવે. ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંતો દર્શાવવા માટે, ફોર એક્ઝામ્પલ વિજ્ઞાનનો સિદ્ધાંત આપણે લઈએ તો કે ભાઈ શું છે? તે કે ભાઈ અર્થ ઇઝ રાઉન્ડ, ધ અર્થ ઇઝ રાઉન્ડ, પૃથ્વી ગોળ છે. આ વિજ્ઞાનનો સિદ્ધાંત છે ને એને નક્કી કરેલું. હું કે તમે હાથ ફેરવીને જોવા નથી ગયા કે રાઉન્ડ છે કે નહીં, પણ છતાંય વિજ્ઞાને કીધું છે ને એ સિદ્ધાંત સ્વીકાર્ય છે, એટલે સાદા વર્તમાન કાળમાં આવે. નેક્સ્ટ, વર્તમાનમાં વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ દર્શાવવા માટે. નાઉ આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. યુ આર અ સ્ટુડન્ટ, તમે એક વિદ્યાર્થી છો, તો વ્યક્તિ તરીકેનું તમારું અસ્તિત્વ છે. ઇટ ઇઝ અ લેપટોપ, આ લેપટોપ છે. ધીસ ઇઝ અ બુક, આ બુક છે, તો બુક તરીકેનું વસ્તુનું એનું અસ્તિત્વ છે. તો એ એના માટે સાદો વર્તમાન કાળ વપરાય. આ એમના યુસેજીસ હતા. એટલે કે સાદા વર્તમાન, ચાલુ વર્તમાન અને પૂર્ણ વર્તમાન કાળની તફાવતની વાત કરીએ તો સાદા વર્તમાન કાળ આ બાબતોમાં આવે. કોઈ ઐતિહાસિક ઘટનાઓ સામાન્ય રીતે દર્શાવતા હોય કે કોઈ ઐતિહાસિક સ્થળોનું વર્ણન કરતા હોય તો પણ એ સાદા વર્તમાન કાળમાં દર્શાવતા હોય. તો રોજિંદી કે ટેવ વશ થતી ક્રિયા, કોઈ સનાતન સત્ય બાબતો, કોઈ ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંતો, વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ દર્શાવવા માટે, કોઈ પૌરાણિક યાને કે પ્રાચીન કોઈ વસ્તુઓનું વર્ણન કરતા સમયે સાદો વર્તમાન કાળ આવે. આ એમના ઉપયોગો. ચાલુ વર્તમાનમાં તો એવું હોય કે વર્તમાનમાં અત્યારે સાંપ્રત સમયે જે ક્રિયા ચાલુ હોય તો જ ચાલુ વર્તમાન કાળ. હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, તમે લખી રહ્યા છો, અત્યારે હાલના સમયે ક્રિયા ચાલુ છે એટલે ચાલુ વર્તમાન કાળ. પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ અસર ચાલુ છે. અમે હમણાં જ ભોજન લીધું, ભોજન લેવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ પણ અસર ચાલુ છે, તો એ પૂર્ણ વર્તમાન કાળ. તો અહીંયા સાદા વર્તમાન કાળના ઉપયોગો જોયા પછી, અને નેક્સ્ટ, આજ્ઞાર્થ વાક્યો પણ હંમેશા સાદા વર્તમાન કાળની અંદર જ આવતા હોય છે. આજ્ઞાર્થ વાક્યો હંમેશા સાદા વર્તમાન કાળમાં દર્શાવાય છે. નેક્સ્ટ, હવે આપણે એમની વાક્ય રચનાથી વાકેફ બનીએ. યાને કે સૌપ્રથમ આપણે હકાર વાક્ય રચના જોઈ છે, એટલે કે એફિર્મેટિવ સેન્ટેન્સ. એમની વાક્ય રચના શું છે એ જોઈએ. અહીંયા મેં એવી, એનો અર્થ થશે એક્ટિવ વોઇસ. એ એક થોડીક સમજવા જેવી બાબત છે. એક્ટિવ વોઇસ એટલે શું? એટલે કે કર્તરી રચના. અને બીજી એમના પછી એક વાક્ય રચના આવશે એક્ટિવ વોઇસની વાક્ય રચના અને પેસિવ વોઇસની વાક્ય રચના. તો એમાં પેસિવ વોઇસ એટલે કે કર્મણી રચના, જેમાં કર્તા મુખ્ય હોય, એટલે કે વાક્યની શરૂઆતમાં કર્તા આવતો હોય તો એને કર્તરી રચના કહેવાય. અને વાક્યની શરૂઆતમાં કર્મ આવતું હોય, એટલે કે કર્મ દ્વારા ક્રિયા થતી દર્શાવી હોય તો એને કર્મણી રચના કહેવાય, એટલે કે પેસિવ વોઇસ કહેવાય. જો અહીંયા આ બંને સેન્ટેન્સ જે છે એમાં તમે જોઈ શકો છો કર્તા મુખ્ય છે, અહીંયા કર્તા મુખ્ય છે, તો એક્ટિવ વોઇસ છે. અને બંનેની પેસિવ વોઇસની વાક્ય રચના મેં અહીં નીચે લખી છે, કર્મ મુખ્ય છે. કર્તા મુખ્ય છે, અહીંયા કર્તરી રચના. અહીંયા પણ કર્તા વાક્યની શરૂઆતમાં જ છે તો કર્તરી રચના. અહીંયા કર્મ મુખ્ય છે એટલે કર્મણી રચના. એટલે હવે એક વાત યાદ રાખીશું, ગુજરાતીમાં કર્તરી રચના એને એક્ટિવ વોઇસ કહેવાય ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં કર્મણી રચના એને અંગ્રેજીમાં કહેવાય પેસિવ વોઇસ. આ બાબતથી સંપૂર્ણ સમજ આવી હશે.
નેક્સ્ટ હવે એમની વાક્ય રચનાને સમજીએ કે ભાઈ કર્તરી રચના સાદા વર્તમાન કાળની કેવી રીતની હોય. તો કે ભાઈ પહેલો કર્તા મુખ્ય છે, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પણ કર્તા તરીકે યાદ રાખીશું, જો અહીંયા આપેલા આ 4 પ્રોનાઉન માંથી કોઈ પણ એક હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે કે રૂટ ફોર્મ ઓફ ધી વર્બ. ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અધર વર્ડ્સ, યાને કે અધર જે અન્ય શબ્દો. પણ કર્તા તરીકે જો થર્ડ પર્સન સિંગ્યુલર કોઈ પ્રોનાઉન આવે કે નાઉન આવે, એટલે કે ત્રીજું પુરુષ એકવચનનું સર્વનામ હી, શી કે ઈટ આવે, તો ક્રિયાપદના મૂળ રૂપને એસ અથવા ઈએસ પ્રત્યય લગાડવાનો અને ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અધર વર્ડ્સ, યાને કે અન્ય શબ્દો. સમજમાં આવ્યું હશે. કર્તા સાદા વર્તમાન કાળમાં એકમાં જ આ પ્રકારની એક્ટિવ વોઇસની 2 વાક્ય રચના છે કે જેમાં કર્તા તરીકે આઈ, વી, યુ અને ધે, તો જ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અને જો કર્તા તરીકે થર્ડ પર્સન સિંગ્યુલરનું પ્રોનાઉન હોય, એટલે કે ત્રીજો પુરુષ એકવચનનું સર્વનામ હોય, હી, શી, ઈટ, એવા સંજોગોમાં ક્રિયાપદના મૂળ રૂપને એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. હવે વાત એ કરીએ, જો કર્મણી બનાવીએ તો અહીંયા બંનેમાં કર્તા મુખ્ય હતો, અહીંયા કર્તા મુખ્ય હતો, એટલે કર્તરી રચના એટલે એક્ટિવ વોઇસ. પણ હવે કર્મણી રચના બનાવી એટલે કર્મ મુખ્ય છે. કર્મ એક વચન હોય તો ઇઝ, કર્મ બહુવચન હોય તો આર લખીશું. આ 3 માંથી કોઈ પણ એક લખાશે, ત્રણેય તો સાથે ન લખાય અને ભૂલ પણ ન કરતા. તો આ એમ ક્યારે આવે? જો કર્તા તરીકે કર્મ તરીકે આય આવે તો. આ જ્યારે દ્વિકર્મક વાળા વાક્યોની પેસિવ રચના થતી હોય ને સામાન્ય રીતે, ત્યારે પાછળ મી આવ્યું તો આગળ કર્તા તરીકે આગળ જશે અને કર્મના સ્થાને આવશે, એટલે કે એ આ મીનું આય થઈ જશે. તો આય સાથે એમ જ આવે. બીજું, કોઈ પણ પેસિવ રચના ક્રિયાપદના ભૂતકૃદંત વગર બનતી નથી. યાદ રાખીશું. એટલે સૌથી પ્રારંભિક બાબત એ શીખવા જેવી છે, સૌથી મૂળભૂત બાબત તમારે એ યાદ રાખવી પડશે કે કોઈ પણ કાળને ભણતા પહેલા ક્રિયાપદના 3 રૂપો તમને આવડતા હોવા જરૂરી છે. V1, V2 અને V3. એનો મતલબ ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. આને પાકા કરી લેવા એ એની મૂળભૂત એ રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત છે. એ આવડશે. ક્રિયાપદના રૂપોનો તમને ખ્યાલ નહીં હોય તો કાળ ભણવામાં થોડી મુશ્કેલીઓ નિર્માણ થશે. ચાલો, ત્યારબાદ બાય દ્વારા આગળનો કર્તા પાછળ લખાશે. અહીંથી ચાલુ કરો તો કર્તા અહીંયા આવ્યો, બાય પછી લખાયો. અને કર્મ છે કર્તરીમાંથી કર્મણી બને એટલે અહીંયા જાય. આ રીતનું ક્રોસ થાય. કર્તા આગળ તો કર્તરી, કર્મ આગળ તો કર્મણી. બાય શબ્દ ફરજિયાત લખાતો હોય છે, કેમ કે કર્તાને પાછળ લખીએ છીએ તો પણ કર્તા જ ન હોય વાક્યમાં, તો બાય શબ્દ મુકાતા નથી. બાકી અન્ય શબ્દો તો જ્યાં એક્ટિવમાં હતા ત્યાં જ પેસિવમાં રહેશે. હવે એક્ટિવ પેસિવ વાક્ય રચના જોયા પછી જે આગળ સમજ આપણે લીધી એ જ મુજબ જો સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે આઈ, વી, યુ અને ધે આવેલ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એના પછી વાક્ય રચનામાં જોઈ લીધું. પરંતુ જો સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચનનું સર્વનામ આવે, ત્રીજો પુરુષ એકવચન કોણ? તો કે ભાઈ હી, શી, ઈટ. નામ હોય કે સર્વનામ હોય. સર્વનામ અહીંયા હી, શી, ઈટ ને આપણે સર્વનામ કહીશું. પણ હીને સ્થાને પરિમલ આવે, પંકજ આવે, મલય આવે, નિલેશ આવે, તો હી. એના બદલે કોઈ સ્ત્રી જાતિનું નામ છે, ધરા છે, કૃપાલી છે, તો એ કોઈ પણ એક નામ આપ્યું હોય તો શી ગણો કે એ નામ ગણો. અને ઈટ એટલે નાન્યતર જાતિનું નામ આપેલું હોય કે પછી
ઈટ લખેલું હોય તો નામ કે સર્વનામ ત્રીજો પુરુષ એકવચનનું હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે, પણ મૂળ રૂપને લાગે. ત્યારબાદ અહીંયા એ બાબત ઉપર નજર કરી લઈએ કે કયા ક્રિયાપદને એસ લાગશે અને કયા ક્રિયાપદને ઈએસ પ્રત્યે લાગે. એસ કોને લાગે અને ઈએસ કોને લાગે એ બાબત જોઈ લઈએ. તો જો ક્રિયાપદને જેવી રીતે સિંગ્યુલરનું પ્લુરલ કરતા હતા, એટલે કે એક વચનનું બહુવચન કરવા માટેના જે નિયમો હતા, સેમ એ જ બાબતો અહીંયા ક્રિયાપદને એસ કે ઈએસ લગાવવામાં કામ આવશે. કે જો કોઈ ક્રિયાપદના છેડે એસએચ સીએચ, યાદ રાખીશું ક્રિયાપદના છેડે, ક્રિયાપદના મૂળ રૂપના છેડે એસએચ સીએચ ડબલ એસ એક્સ કે ઓ આવેલા હોય તો તેવા ક્રિયાપદને ઈએસ પ્રત્યે લગાવવો. ફોર એક્ઝામ્પલ જોઈએ, પાસ, તો જો અહીં ડબલ એસ છે એટલે ઈએસ લગાવ્યો, સીએચ આપેલું છે એટલે ઈએસ લગાવ્યો, ઓ આપેલું છે એટલે ઈએસ લગાવ્યો, એસએચ આપેલું છે એટલે ઈએસ લગાવ્યો, એક્સ આપેલો છે ક્રિયાપદના છેડે એટલે એને આપણે ઈએસ લગાવ્યો, ડુ અહીંયા ઓ આપેલો છે એટલે આપણે ઈએસ લગાવ્યો. વાત સમજમાં આવી હશે. પહેલું ઈએસ પ્રત્યે કોને લાગે તો જે ક્રિયાપદના છેડે અહીંયા લખાયેલા આમાંયેલા કોઈ પણ શબ્દ હોય તો લખાય. નેક્સ્ટ, એ જ રીતે જો ક્રિયાપદના અંતે વાય આવેલ હોય અને તેની આગળનો અક્ષર છે સ્વર હોય તો માત્ર વાય પછી એસ લગાવવાનો. ફોર એક્ઝામ્પલ પણ આપ્યા છે. જો અહીંયા વાય આપેલો છે બરાબર ક્રિયાપદના છે, પણ એની આગળનો અક્ષર સ્વર છે, એ ઈ આઈ ઓ યુ સ્વર હોય તો એને માત્ર એસ જ લગાવવાનો. બાય, તો અહીં ક્રિયાપદના છેડે વાય આપેલો છે, ક્રિયાપદની આગળનો અક્ષર સ્વર છે, એ ઈ આઈ ઓ યુ આ પાંચમાંથી કોઈ પણ એક, તો માત્ર એસ લાગે. ત્યારબાદ પણ જો ક્રિયાપદના છેડે વાય આપેલો હોય અને તેની આગળનો અક્ષર વ્યંજન હોય તો ક્રિયાપદમાંથી વાયને દૂર કરી દો, એટલે કે એને કાઢી નાખો અને પછી એની પાછળ આઈ ઈ એસ લગાવો. વાયને દૂર કરી આઈ એસ લાગે છે. અહીં એક્ઝામ્પલ પણ આપ્યા છે. ટ્રાય, ક્રિયાપદના છેડે વાય છે પણ આગળ વ્યંજન છે, એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર, એટલે વાયને દૂર કર્યો અને આઈએસ લગાવ્યો એટલે આ પ્રકારનું ક્રિયાપદ થયું. ક્રાયમાં પણ વાય આપ્યો, એને આગળ વ્યંજન છે એટલે આઈએસ લાગ્યો વાયને કાઢીને. અહીંયા વાય છે એને આગળનો અક્ષર એલ છે એટલે એ વ્યંજન ગણાય, તો એને વાયને દૂર કરી આઈએસ લગાવ્યો. અહીંયા વાયની આગળનો અક્ષર પણ વ્યંજન હોવાથી આઈએસ લગાવ્યો. તો આ પ્રકારના એસ અને ઈએસ કોને લાગે એ બાબતો જોઈ. હવે કાળદર્શક શબ્દો જોઈ લઈએ. આ હતા એસ કે ઈએસ લગાવવા માટેના નિયમો. પણ હવે તમને સાદો વર્તમાન કાળ છે એવો કોઈ કેમ ખબર પડશે? તો વાક્યની અંદર ક્યાંય ને ક્યાંય એવો વર્ડ લખેલો હશે કે જે તમને કાળનું સૂચન કરતો હશે, કાળની ઓળખ આપતો શબ્દ હશે. સામાન્ય રીતે ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, એવરીડે, ડેઇલી, ફ્રીક્વન્ટલી, જનરલી, સમટાઈમ્સ, મોસ્ટલી આવા શબ્દો તમને વાક્યમાં દેખાય છે. ઇટ મીન્સ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે. તો આ હતા એમના કી વર્ડ્સ, એટલે કે કાળ ઓળખવા માટેના શબ્દો. હવે એફિર્મેટિવ સેન્ટેન્સ એને કે હકાર વાક્ય રચના વિથ ગુજરાતી જોઈએ, એક્ટિવ પેસિવ રચના પણ જોવી છે. હું શાળાએ જઈ રહ્યો છું.
અહીંયા એક મારી ભૂલ છે, હું શાળાએ જાઉં છું. તો આઈ કર્તા થયો, કર્તા તરીકે આઈ છે. ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ત્યારબાદ સ્થળ દર્શક શબ્દ છે. અહીંયા જઈ રહ્યો છું ને બદલે હું શાળાએ જાઉં છું એમ આવે. આ જઈ રહ્યો છું તો ચાલુ વર્તમાન કાળ, એટલે બાય મિસ્ટેક મારે લખાઈ ગયું છે. નેક્સ્ટ, તે દરરોજ અંગ્રેજી કાવ્ય લખે છે. તે એટલે ત્રીજો પુરુષ એક વચન આવ્યો, તો ક્રિયાપદને જો મેં ES લગાવ્યો. રાઈટમાં ઈ આપેલો જ હોય તો માત્ર S જ લગાવવાનો. તો આ થયો કર્તા, આ ક્રિયાપદ, ઇંગ્લિશ પોએમ કર્મ અને ડેઇલી અધર વર્ડ્સ તરીકે ઓળખાય. તો કર્તા મુખ્ય એટલે એક્ટિવ વોઇસ છે, એટલા માટે મેં જો એક્ટિવ વોઇસ લખ્યું. એની પેસિવ રચના શું બને? કે ભાઈ ઇંગ્લિશ પોએમ આખું જ કર્મ છે. હુથી પ્રશ્ન પૂછતા જવાબ મળે એ કર્તા કહેવાય. વોટથી પ્રશ્ન પૂછતા જે જવાબ મળે એને કર્મ કહેવાય. તો હુ રાઇટ્સ ઇંગ્લિશ પોએમ ડેઇલી? કોણ દરરોજ કાવ્ય અંગ્રેજી કાવ્ય લખે છે? તો ભાઈ તે. તો તે કર્તા થયો, કેમ કે હુથી પ્રશ્ન પૂછ્યો એટલે કર્તા મળ્યો. પણ વોટ ડઝ હી રાઇટ ડેઇલી? તે દરરોજ શું લખે છે? તો ભાઈ ઇંગ્લિશ પોએમ, તો એ કર્મ થયું. તો અહીંયા કર્મને આપણે આગળ લઈએ, કર્તાના સ્થાને કર્મને લઈ લો એટલે કર્તરીનું કર્મણી બને. પછી ઇંગ્લિશ પોએમ અહીંયા એક વચનમાં છે એટલે ઇઝ, પોએમ્સ હોત તો આર આવત. ક્રિયાપદના ભૂતકૃદંત વગર પેસિવ ન બને. બાય દ્વારા આગળનો કર્તા છેડે લખ્યો અને અધર વર્ડ્સ વાક્યના અંતે. આ એની એક્ટિવ પેસિવ રચના ઇન ગુજરાતી આ રીતનું લખાય છે. તમે દરરોજ એક સફરજન ખાઓ છો, દરરોજ થતી ક્રિયા છે. તમે એટલે યુ, ઈટ, અહીંયા હી શી ઈટ હોત તો ઈટ્સ કરવું પડે, પણ અહીંયા એ સિવાયનું સર્વનામ છે. આઈ, વી, યુ અને ધે એટલે મૂળ રૂપ. તો કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. હવે આની પેસિવ રચના જોઈએ. ચાલો એ જોઈએ, પહેલા આમાંથી બોલી જઈએ. એન એપલ આગળ આવશે. એક જ સફરજનની વાત છે એટલે ઇઝ આવશે, કેમ કે વર્તમાન કાળ છે તો વર્તમાનનું ટુ બી લખાય. ભૂતકાળ હોત તો ભૂતકાળનું ટુ બીનું રૂપ વોઝ વેર લખાત. ભવિષ્ય હોત તો શેલ કે વિલ લખત. પણ અહીંયા એન એપલ ઇઝ ઇટન બાય યુ ડેઇલી. એન એપલ, આ કર્મ આગળ લીધું, એક છે એટલે ઇઝ, ભૂતકૃદંત વગર પેસિવ ન બને. બાય શબ્દ ફરજિયાત, કેમ કે કર્તાને પાછળ લેવો છે. તો તમને એ થશે કે અહીંયા હી હતું તો હિમ કેમ થઈ ગયું, અહીંયા યુનું યુ જ પાછું કેમ રહ્યું? તો આપણને ખ્યાલ હોય તો આપણે કર્તા વિભક્તિના સર્વનામો આઈ, આઈ પછી મી લખતા હોય, આઈ, મી અને માય, આ પ્રકારના સર્વનામો આગળ શીખી ગયા. તો આઈ કર્તા વિભક્તિ, કર્મ અને સંબંધક. તો કર્તા કર્મના સ્થાને જાય એટલે કર્મ વિભક્તિનું સ્વરૂપ લેવું પડે. તો અહીંયા હી હોય તો એનું કર્મના સ્થાને જાય એટલે હિમ બને. અને સંબંધક વિભક્તિ તરીકે એનું હીઝ બને. તો વાક્યની શરૂઆતમાં હોય તો હી, પણ કર્મના સ્થાને જાય એટલે હિમ થાય. પણ યુના બે રૂપ સમાન છે, યુ, યુ, યોર, એટલા માટે યુનું યુ રહ્યું છે. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ, તેઓ હંમેશા હિન્દી કાવ્યો વાંચે છે. તો તેઓ એટલે ધે. ઓલવેઝ, આ કાળદર્શક શબ્દ છે. રીડ, હિન્દી પોએમ્સ, આમાં ડેઇલી કાળદર્શક શબ્દો હતા. તો હવે જોઈએ, ધે કર્તા છે, ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ કર્મ. તો હવે આમની પેસિવ રચના કઈ પ્રકારની થશે? તો હિન્દી પોએમ્સ આખું આવશે. તો જો હિન્દી પોએમ્સ પ્લુરલ ફોર્મમાં છે એનો મતલબ એ થયો બહુવચન છે. તો અહીંયા ટુ બી નું રૂપ બહુવચનનું લખવાનું. એક વચનનું કર્મ હોય તો ઇઝ લખાય, બહુવચનનું હોય તો આર લખાય. ત્યારબાદ કાળદર્શક શબ્દ જે છે, જ્યાં હા તો ત્યાં. ક્રિયાપદનું ભૂતકૃદંત, આ ક્રિયાપદ અપવાદરૂપ છે કે જેના ત્રણેય રૂપો સમાન છે. રીડ, 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 એનું V1 રીડ, ભૂતકાળનું રૂપ પણ રીડ જ.
અને ભૂતકૃદંત પણ ટ્રી. બાય દ્વારા આગળનો કર્તા છેલ્લે મૂક્યો તો ધે હતું તો ધેમ. અહીંયા જેમ જોયું ને કર્તા વિભક્તિ કર્મ અને સંબંધક, તો ધે ધેમ ધેર. તો કર્તાના સ્થાને ધે, કર્મના સ્થાને જાય તો ધેમ અને સંબંધક હોય તો ધેર. હવે નકાર વાક્ય રચના જોવી છે. અત્યાર સુધી જે જોતા હતા એ હકાર વાક્ય રચના હતી. ત્યારબાદ હવે નકાર, યાની કે નેગેટિવ સેન્ટેન્સ ફોર્મેશન. પહેલું જે જોયું એફિર્મેટિવ સેન્ટેન્સ ફોર્મેશન હતું, એને કે હકાર, નેગેટિવ એટલે નકાર. ચાલો, એમાં કરતા પછી હંમેશા ડુ નોટ લખાશે, પણ ક્યારે? કર્તા તરીકે આઈ, વી, યુ અને ધે હોય તો. બાકીના સંજોગોમાં નહીં. તો બાકીના સંજોગોમાં શું લખાય? કર્તા તરીકે, કર્તા તરીકે જો હી, શી અને ઇટ આપેલું હોય તો ડઝ નોટ. હવે તમને એમ થશે કે ભાઈ આઈ એમ, એવું એક એક્ઝામ્પલ લઈએ કે યુ આર અ સ્ટુડન્ટ, એનું પ્રશ્ન નકાર બનાવવું હોય તો યુ આર નોટ અ સ્ટુડન્ટ એમ બને. એટલે કે ટુ બી ના રૂપ પછી નોટ લખી નાખો એટલે નકાર. શી વોઝ અ નર્સ, પણ શી વોઝ નોટ અ નર્સ. તો એમ ઇઝ આર, વોઝ, વેર, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ, હેઝ, હેડ, આવું કંઈક હોત ને તો એના પછી નોટ લખી નાખીએ વાક્યમાં, પણ નથી. ટુ બી નું રૂપ કે સહાયકારક નથી. એ સમયે આપણે સાદા વર્તમાન કાળના સહાયકારક બે ક્રિયાપદો છે. મુશ્કેલીના સમયે એટલે કે પ્રશ્ન વાક્ય બનાવવા, નકાર વાક્ય બનાવવા જે શબ્દ સહાય કરે એને સહાયકારક ક્રિયાપદ કહેવાય. તો સાદા વર્તમાનમાં બે સહાયકારક ક્રિયાપદ છે, ડુ અને ડઝ. પણ જો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે તો તમે વિચારો કે ડુ ને ઈએસ લગાવો એટલે ડઝ બની જાય. એનો મતલબ એવો થયો એસ કે ઈએસ વાળા ક્રિયાપદ લાગેલો એટલે કે ત્રીજો પુરુષ એકવચન કર્તા તરીકે હશે તો જ એસ કે ઈએસ લાગશે સાદા વર્તમાનમાં. અને એનું નકાર હંમેશા ડઝ નોટ થી થશે, એનું પ્રશ્નાર્થ માત્ર ડઝ થી થશે. અને એ સિવાયના કર્તા તરીકે જો કોઈ હોય સર્વનામ કે નામ તો ડુ આવશે. હવે જોઈએ કર્મ તરીકે, વાક્ય રચના તો સેમ જ છે પણ કર્મણીમાં એમિઝાર પછી ખાલી નોટ લખવાનું. ચાલો, તો કર્તા તરીકે આઈ, વી, યુ અને ધે હોય તો ડુ નોટ, અને કર્તા તરીકે હી, શી, ઇટ હોય તો ડઝ નોટ. આટલું યાદ રાખીશું. ઉપરોક્ત નકાર વાક્ય રચના પર નજર કરતા જાણવા મળશે કે આઈ, વી, યુ અને ધે માંથી કોઈ પણ આવેલ હોય તો તેની સાથે નકાર વાક્ય બનાવવા હંમેશા ડુ નોટ વપરાય છે. અને ડુ નોટ નું ટૂંકું રૂપ ડોન્ટ થાય છે. આ બાબતને ખાસ યાદ રાખીશું. અને ત્યારબાદ જ્યારે કર્તા તરીકે ત્રીજું પુરુષ એકવચનના નામ કે સર્વનામ આવે એટલે કે હી, શી, ઇટ આવે તો તેવા વાક્યોનું નકાર બનાવવા માટે ડઝ નોટ વપરાય છે. અને ડઝ નોટ નું ટૂંકું રૂપ ડઝન્ટ થાય છે. આટલું થોડું નજરમાં રાખીશું. નેક્સ્ટ, એમના એક્ઝામ્પલ જોઈ લઈએ. તેણી દરરોજ હિન્દી ગીત ગાતી નથી. ચાલો, તો શી ડઝ નોટ સિંગ હિન્દી સોંગ ડેઈલી. આવ્યું ને? ડઝ નોટ કર્યું. જો હું ડઝ નોટ કાઢી નાખું તો એ હકાર વાક્ય બની જાય. તેણી દરરોજ હિન્દી ગીત ગાય છે પણ ગાતી નથી, એનો મતલબ ડઝ નોટ સિંગ. તમને કેમ ખબર પડી અહીંયા ડઝ આવશે? ડુ કેમ ન આવ્યું? કેમ કે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચનનું સર્વનામ છે. અને અહીંયા શી છે, કર્તાના સ્થાને, કર્મના સ્થાને શી જાય તો હર બની જાય. એટલે કે શી, હર, હર, ઈટ, ઇટ, ઇટ્સ. ફરી વાર દરેક સર્વનામો એકવાર બોલી જાઉં છું. આઈ કર્તાના સ્થાને, કર્મમાં જાય તો મી, આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યુ, યોર, હી, હિમ, હિઝ, શી, હર, હર, ઇટ, ઇટ, ઇટ્સ અને ધે, ધેમ, ધેર. તો કર્તા કર્મના સ્થાને ગયું તો આખું કર્મ આપણે આગળ લીધું. હિન્દી સોંગ એક વચન છે એટલે ઇઝ, એમિઝાર પછી નોટ લગાવો એટલે નકાર. ભૂતકૃદંત વગર પેસિવ ન બને. સિંગ, સેંગ, સંગ,
ત્રીજો પુરુષ એકવચનનું સર્વનામ હોય કે ન હોય, પણ સોરી મારી ભૂલ થાય, સંગ એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકૃદંત લખાયું, બાય પછી આગળનો કરતા શીનું હર કર્યું, અહીંયા હી હોત તો બાય હિમ કરત, અહીંયા ધે હોત તો બાય ધેમ કરત, અને અન્ય શબ્દો તો છેડે જ હોવાના. અમે નવા પુસ્તકો ખરીદતા નથી. વી ડુ નોટ બાય ન્યૂ બુક્સ. એમની પેસિવ રચના સાથે જોઈ લઈએ. વી, જો અહીં હી શી ઇટ હોત તો ડઝ નોટ આવત, અને આઈ વી યુ અને ધે હોય તો ડુ નોટ. ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ. નવી બુકોની વાત છે તો ન્યૂ બુક્સ, બહુવચન છે એટલે આર, નકાર છે એટલે નોટ, બાયનું ભૂતકૃદંત બોટ, બાય દ્વારા આગળનો કરતા એટલે કે આઈ હોત તો મી, અને વી છે એટલે બાય અસ. આ પ્રકારનું નકાર વાક્ય રચનાનું એક્ટિવ પેસિવ બને. કુંજલ દરરોજ શાકભાજી લાવતી નથી. કુંજલ ડઝ નોટ બ્રિંગ વેજીટેબલ્સ ડેઇલી. કુંજલ છે ત્રીજો પુરુષ, અહીંયા હી શી ઇટ હોય કે નામ હોય તો પણ ડઝ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકૃદંત અને અન્ય શબ્દો. પેસિવ રચના બનાવીએ તો બહુવચન આગળ આવ્યું એટલે આર, નોટ બોટ, બ્રિંગનું ભૂતકાળ બ્રોટ થશે. બાય, અહીંયા નામ હોય કુંજલ તો કુંજલનું કુંજલ જ રહેશે, અને ડેઇલી. આ પ્રકારની હકાર નકાર પેસિવ રચના, નકારની પેસિવ રચના પણ જોઈ. સૂર્ય ઉત્તરમાં ઉગતો નથી. ધ સન ડઝ નોટ. તમને એમ થાય કે ડઝ અહીં કેમ આવ્યું? હું નથી, તમે નથી, પણ સૂર્યની વાત કરીએ છીએ. એ સૂર્ય એકલો છે એટલે ત્રીજો પુરુષ છે અને એક વચન છે એટલે ત્રીજો પુરુષ એક વચનનો નકાર કરીએ સાદા વર્તમાનમાં તો ડઝ નોટ લાગે. રાઇઝ એટલે ઉગવું ઇન ધ નોર્થ. તો હું માનું ત્યાં સુધી આ વાક્ય રચના સમજાઈ ગઈ હશે. ત્યારબાદ પ્રશ્ન વાક્ય બનાવવું છે તો જ્યાં વાક્યમાં ડુ નોટ આવતું હતું એમાં રહેલા ડુ ને તમે આગળ મૂકી દો એટલે પ્રશ્ન બની જશે, અને વાક્યના છેડે પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત. કર્તા તરીકે આઈ વી યુ અને ધે હોય તો હંમેશા ડુ થી પ્રશ્ન બનશે. કર્તા તરીકે હી શી ઇટ હોય તો ડઝ થી પ્રશ્ન બનશે. વાક્યના છેડે પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત. એની પેસિવ રચનામાં એમ, ઇઝ, આર ત્રણમાંથી જે આવે એને આગળ મૂકવાનું. કર્મ એક વચન હોય તો ઇઝ લખશું આગળ, કર્મ બહુવચન હોય તો આર લખીશું. ઓકે, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત ફરજિયાત, કેમ કે એના વગર પેસિવ ન બને. બાય દ્વારા આગળનો કરતા છેડે લખીશું. અધર વર્ડ્સ, અને સૌથી છેડે પ્રશ્નાર્થ ચિહ્ન પેસિવમાં પણ રહેશે. તો ઉપરોક્ત પ્રશ્નાર્થ વાક્ય રચના પર નજર કરતા જાણવા મળશે કે જો કર્તા તરીકે આઈ વી યુ અને ધેમાંથી કોઈ પણ આવેલ હોય તો તેની પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હંમેશા ડુ ને કર્તાની આગળ મૂકવામાં આવે છે. કોને મૂકવામાં આવે? ડુ. જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચનના નામ કે સર્વનામ એટલે કે હી શી ઇટ માંથી કોઈ પણ એક હોય તો ડઝ ને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. ચાલો વિથ એક્ઝામ્પલ પ્રશ્ન વાક્ય રચનામાં ગુજરાતીમાં આગળ શું કરીને આપણે બનાવતા હોય. ડઝ આગળ લીધું. કેમ? થોડીક વાર માટે આ ડઝ ને તમે ભૂલી જાઓ. શી સેલ્સ ફ્રૂટ્સ, તો અહીંયા એસ હતો એ એસ અહીંયા આગળ વહી ગયો છે. જો સેલ્સ, સેલની પાછળ એસ હોવો જોઈએ એ એસ આપણે આગળ લઈ લીધો. ડુ ને ભેળવી એટલે ડઝ થઈ ગયો. તો કર્તા તરીકે હી શી ઇટ હોય તો ડઝ. તો અહીંયા ક્રિયાપદમાં લાગેલો એસ કે ઈએસ કાઢી નાખવાનો, કેમ કે ડઝમાં ઈએસ લાગ્યો અને અહીંયા એસ રાખીએ તો એક વાક્યમાં બે એસએસ વાળા ક્રિયાપદ થાય, એટલે એવું ન બનવું જોઈએ. તો જે વાક્યમાં ડુ ડઝ વપરાયેલું હોય યાદ રાખીશું, જે વાક્યમાં ડુ ડઝ વપરાયેલું હોય એ વાક્યમાંથી ક્રિયાપદમાંથી એસ કે ઈએસ દૂર કરી દઈશું અને મૂળરૂપ કરી નાખશું. ઓકે, બહુવચન છે એટલે પેસિવમાં આર,
ફ્રૂટ્સ આર સોલ્ડ બાય હર, પણ પ્રશ્ન બનાવ્યો એટલે આર ફ્રૂટ્સ સોલ્ડ બાય હર, ડઝ શી સેલ ફ્રૂટ્સ, આવી રીતનું બને. શું તમે દરરોજ ક્રિકેટ રમો છો? ડુ યુ પ્લે ક્રિકેટ? અહીંયા ડુ આવ્યું, ડઝ કેમ ન આવ્યું? કારણ કે કર્તા તરીકે યુ છે. તો ઇઝ ક્રિકેટ, ઇઝ આવ્યું કેમ કે ક્રિકેટ એક વચનમાં જ હોય, રમતના નામ હંમેશા એક વચન. તો ઇઝ ક્રિકેટ પ્લેડ બાય યુ ડેઇલી, આ પ્રકારે પેસિવ રચના બની. શું તેઓ દર વર્ષે તેઓના ખેતરો ખેડે છે? ડુ ધે પ્લાવ ધેર ફાર્મ્સ એવરી યર? નકાર વાક્ય પેસિવ બનાવી એમની. આર ધેર ફાર્મ્સ, ફાર્મ્સ બહુવચન હતું એટલે આર. પ્લાવનું ભૂતકૃદંત પ્લાવડ, એને કે ક્રિયાપદના ત્રણેય રૂપો આવડતા હશે તો જ પેસિવ રચનામાં અને એક્ટિવમાં સરળતા રહેશે. ધેનું ધેમ અને એવરી યર તો જે કાળદર્શક શબ્દ હતો તે જ. શું હું અંગ્રેજી ભાષા જાણું છું? ડુ આઈ નો ઇંગ્લિશ લેંગ્વેજ? ડુ આગળ આવ્યું કેમ કે કર્તા તરીકે આઈ છે. પેસિવ રચના કરીએ તો ઇંગ્લિશ લેંગ્વેજ, ઓ મારી ભૂલ છે, અહીંયા ઇઝ અહીંયા ન લખાવવું જોઈએ, ઇઝ અહીંયા હોવું જોઈએ. ઇઝ ઇંગ્લિશ લેંગ્વેજ નોન બાય મી? ગુજરાતી વાક્ય રચના જો આમને યાદ કરીએ તો આવી રીતનું બને કે હું અંગ્રેજી પુસ્તક વાંચું છું, અંગ્રેજી પુસ્તક મારાથી વંચાય છે. તમે પત્રો લખો છો તો પત્રો તમારાથી લખાય છે, તમારા વડે લખાય છે, તમારા દ્વારા લખાય છે. આ પ્રકારની પેસિવ રચના. જોજો ગુજરાતી જ્યારે ભણો છો વિષય તમે, તો એની અંદર કર્તરી કર્મણી આ જ રીતે તમે યાદ રાખો છો. હું અંગ્રેજી કાવ્ય લખું છું, હું અંગ્રેજી પુસ્તક વાંચું છું, તો અંગ્રેજી પુસ્તક મારાથી વંચાય છે. તમે શાકભાજી ખરીદો છો તો શાકભાજી તમારાથી ખરીદાય છે, તમારા વડે ખરીદાય છે, તમારા દ્વારા ખરીદાય છે. આ રીતનું આવે. તો આ બધી જ આપણે એક્ટિવ પેસિવ વાક્ય રચના જોયા છે અને ખૂબ સરળ રીતે આમાં જે કંઈ બાબતો શીખવાની થતી હતી એ આપણે શીખ્યા. તમે ખૂબ કાળજીપૂર્વક આ વિડીયોને નિહાળો છો અને હવે એમની એક્સરસાઇઝ જોઈ લેવી છે. ચાલો, આઈ બ્લેન્ક નોટ બ્લેન્ક કોફી ઓર ટી. તો ક્રિયાપદ આપ્યું છે લાઈક. નોટ છે એટલે નકાર આવ્યું એટલે તમને સ્પષ્ટ ખબર પડી જશે કે મારે અહીંયા નકાર કરવા માટે સાદા વર્તમાન કાળનો કોઈ શબ્દ લેવો પડે. તો કે ભાઈ અહીંયા ડુ નોટ આવે. અને ક્રિયાપદનું મૂળ, કારણ કે જે વાક્યમાં ક્રિયાપદ અરે ડુ ડઝ કે ડીડ આપેલ હોય તે વાક્યનું અંદર આવતું ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં આવે. ચાલો, અહીંયા સી છે, વાક્યના છેડે પ્રશ્નાર્થ ચિહ્ન છે. સ્પષ્ટ ખબર પડી જાય કે અહીંયા ડુ ડઝ કે ડીડ, જે ડુ ડઝ હોય તો બેમાંથી કોઈ પણ આગળ એક લખાય. તો અહીંયા ડઝ આવશે કે ડુ? તો ડઝ આવશે, કેમ કે હી શી ઇટ ત્રણમાંથી કોઈ પણ એક હોય તો ડઝ આવે. તો અહીંયા ડઝ લખીશું અને આની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ. ત્યારબાદ માય ફાધર ઓલવેઝ, ઓકે, ક્રિયાપદનું મૂળ રૂપ જ આમને માત્ર હેલ્પ લખાશે ખાલી જગ્યામાં. ઓલ્ડ કાર્સ, અહીંયા પેસિવ રચના છે. તમને કેમ ખબર પડી? તો કે જો બાય ધ મિકેનિક, અહીંયા બાય શબ્દ પછી કરતા પાછળ લખ્યો અને કર્મ આગળ છે. તો ઓલ્ડ કાર્સ આર આવશે. એમ ઇઝ આરમાંથી કોઈ પણ એક પ્લસ ભૂતકૃદંત, તો રિપેરનું ભૂતકૃદંત રિપેર્ડ થશે. તો ઓલ્ડ કાર્સ આર રિપેર્ડ બાય ધ મિકેનિક એવરી ડે, સોરી. ત્યારબાદ મિહિર રીડ્સ, ક્રિયાપદના મૂળ રૂપને એસ કે ઈએસ લગાવીને ખાલી જગ્યામાં મૂકવાનું થશે, કેમ કે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે.
વી બ્લેન્ક નોટ બ્લેન્ક ટી, તો અહીંયા ખાલી જગ્યા જે બંને આપી છે અહીંયા નકાર કરેલું છે એટલે ડુ નોટ ડ્રિંક અહીંયા આવી જશે. આ ક્રિયાપદનું મૂળ રૂપ એમને એમ બીજી ખાલી જગ્યામાં લખાશે. નેક્સ્ટ, પાયલ ઓફન ગો નું ગોઝ થશે. કેમ ભાઈ? એસ કે ઈએસ લગાવવાના નિયમની વાત છે. જે ક્રિયાપદના છેડે એસએચ ડબલ એસ સીએચ કે ઓ કે એક્સ આપેલું હોય તો એને ઈએસ લાગે. તો અહીંયા ગોમાં ઓ આપેલું છે એટલે ઈએસ લગાવ્યું. યુ બ્લેન્ક નોટ બ્લેન્ક ઓરેન્જીસ ડેઇલી, તો અહીંયા યુ સાથે ડુ નોટ ઈટ મૂળ રૂપ, બીજી ખાલી જગ્યામાં માત્ર ઈટનું ઈટ અને પહેલી ખાલી જગ્યામાં ડુ. યુ ડુ નોટ ઈટ ઓરેન્જીસ ડેઇલી. પ્રશ્ન વાક્ય રચના છે, જો સ્પષ્ટ ખ્યાલ આવશે. વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા અને પાછળ પ્રશ્ન ચિહ્ન. તો એમાં લેટર્સ છે બહુવચન, કેમ કે બાય શ્રીયા પાછળ આપ્યું તો આગળ કર્મ છે, તો બહુવચન હોય તો આર. આર લેટર્સ. ક્રિયાપદના ભૂતકૃદંત વગર પેસિવ રચના ન બને તો રિટર્ન. નેક્સ્ટ, ધ સન સેટ્સ, એસ લાગશે, સેટ્સ થઈ જશે. કેમ? ત્રીજો પુરુષ એક વચન છે ને કર્તા તરીકે, તો ક્રિયાપદના મૂળ રૂપને એસ કે ઈએસ લાગે. પોટેટોઝ બહુવચન છે, હો યાદ રાખીશું. એક વચન હોત તો ડઝ નોટ આવત, પણ બહુવચન છે. પોટેટોઝ. અહીંયા કરીશું ડુ નોટ ગ્રો ઓન ટ્રીઝ મૂળ રૂપ. તો અહીંયા આપણે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમની એક્ટિવ પેસિવ વાક્ય રચના પણ જોઈ, હકાર નકાર પ્રશ્નાર્થ પણ જોયા. હું માનું ત્યાં સુધી ખૂબ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને હજુ તમારા સુધી આના કરતાં પણ શ્રેષ્ઠ વિડીયો આપના સુધી પહોંચાડવા માટે અમો કટિબદ્ધ છે. હું કટિબદ્ધ છું, એના માટે તૈયાર છું. પણ શું આપના દ્વારા આ જે કંઈ વિડીયો અહીંથી મોકલવામાં આવે છે, જો આપણે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી અથવા તો ભૂલી ગયા છીએ તો ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ કરવાથી આપના સુધી વધુને વધુ વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ. તો આ વિડીયોને જો તમને કંઈક જાણવા મળ્યું છે, કંઈક આમાંથી સારું બાબતો તમે શીખ્યા છો, તો ચોક્કસ આ વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરશો. ચાલો, સમય થયો છે વિરામ લેવાનો. ફરી આના